કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે આપણે મસ્ત ઘર ડેકોરેશન કરવાનું છે. ચાલો તો હું તમને આગળ બતાવીશ કે આપણે આપણા દાદી માનું બધું જૂનું ભરત લગાવ્યું છે અને ગેટું ન્યાથી દીદીના ફ્રેન્ડના ભાભીનું લગન આવી ગયા છે એવું લાગે છે. ફાઇનલી ગાઈઝ આપણે મેરેજ આવી ગયા એવું તમને લાગતું જ હશે, કેમ કે આપણે આવું બધું ભરત લગાવી. બગુને જોવા રે બગડું ફેસ રિવીલ કરો. હાલો ભાઈ, ભગોનો ફેસ ગમે ત્યાં રિવીલ થઈ જાય, મોજ કરો. અરે આજનો વિડિયો લઈ લીધો મોટા બેન, એટલે જ લેવાનું છે. ગીત ગાય તું જાવા દે. સુરત થી આપડા મોટા બેનો બંને આવી ગયા છે અને અત્યારે બનાવે છે રસોઈ. જયવંતી ખાલી આ છોડાડવા આવી, યોગિતા બનાવતી. ખોટું નહીં બોલવાનું હો ભાઈ, ખોટું નહીં બોલવાનું. અત્યારે બને છે મસ્ત મસ્ત કઢી એન્ડ રાઈસ. તો ચાલો બધા મસ્ત મસ્ત જમવા. કા જયવંતી? દાદીમાના સાંકળા લગાવી દીધા છે અને હવે શીતલ દીદી ડ્રોઈંગ કરે છે ગણપતિ બાપાનું. તો બંને બાજુ ઈ અને પ્રકાશભાઈ બે અમારા આર્ટિસ્ટ અહીંયા પ્રેક્ટિસ થાય છે ભાઈ ડાન્સની. જોવો તમે ડાન્સ કરે કે નહીં એનું નક્કી નથી. કા જયવંતી? હવે છે ને ગણપતિ સ્થાપના માટે અમે અહીંયા ગણપતિ દોરી લીધા છે. તો તમે જોઈ શકો છો આ બનાવવાની સ્ટાર્ટિંગ આ ભાઈએ કરેલી છે. ભાઈ આના માટે તમે કઈ રિવ્યુ આપી શકો? તમે જોઈ શકો છો અહીંયા છે ને ગણપતિ દોરેલા છે. આ પ્રોસેસ મારા ભાઈએ કરેલી છે. તમે જોઈ શકો કેટલા ફાઇન ગણપતિ દોરેલા છે. વાવ ગાઈસ, તમે જોઈ શકો છો આ છે ગામડાના રીતિ રિવાજો પ્રમાણેનું બધું જ શું કહે કે ભર્ત કરેલું હોય છે કે જેનાથી આ ઘરનો લુક જ બહુ ફાઇન આવે છે. આના જેવું તો કઈ લુક જ ના આવે. તમે સોને મઢાઈ લો ને તો પણ ના આવે. વાહ! ગણપતિ બાપાનું ડ્રોઈંગ કરે છે પ્રકાશભાઈ અને યોગિતા દીદી. અને જો અત્યારનું આ બધું કામ ચાલુ છે. હું યોગિતા કેતું ભાઈ ને તો અત્યારના જો મસ્ત ડ્રોઈંગ નું કામ ચાલુ છે. પ્રકાશભાઈ અને યોગિતા આર્ટિસ્ટ. શીતલ આર્ટિસ્ટ કેમ અહીં બેસી જાય? વારો નો આવ્યો. શીતલે પેલા શરૂઆત ઋષિ ને શીતલે બે કરી હતી અને એ બે ને બિચારીને ધક્કો મારી દીધો. શીતલે કરી હતી ને જોઈને ધક્કો મારીને બિચારીને કાઢી મૂકી. એ ઉંદેડી કેવી મસ્તીની દોરી. વાવ! ડ્રોઈંગ એટલે જોરદાર. તમારા કામમાં ભાઈ કઈ નો ઘટે. लोग हमारे भैया सूरत से आ गए हैं. कैसे हो भैया? बहुत बढ़िया. शर्माई जा. અને આ જો આ બીજા ભાઈ આવી જા. ઓ ભૈયા कैसे हो आप? ठीक हो आप? नहीं ठीक हो. क्या हुआ आपको दीदी की शादी में? હે આમ જો કુરિયર જાય તો આપડા ભાઈઓ જાય છે અત્યારમાં મહુવા. કેમ આવવા મળે ને લાગે છે ને તમારું મેરેજ ફાઇનલી આવ્યું. ફૂલ બગડા છે 2 દિવસનો. કાલ તો હજી ફૂલ સ્ટોક. કાલ તો મહેમાન બધા બહુ આવવાના છે. આમ જો તમે ભરત કેટલું મસ્ત અમે લગાડ્યું યાર. તમે એક વખત જો મારી મહેનત છે આ બધું મેં કર્યું. તે કર્યું. હાવ આવક આપો. આ બધું મેં બનાવ્યું. જો આવા કઈક મસ્ત લગે. ગાઈસ મારી ક્રિએટિવિટી છે, તમે જોઈ શકો છો. હા હા હા. અને મારી બેનું કેટલું બધું છે, તમે આમ નજર નાખો ત્યાં સુધી તમને ખોટું ખોટું. આમ જો આ કેવા મસ્ત ગેટઅપ આવે છે. કોમેન્ટ કરજો કે કેવા લાગે છે તમને ગણપતિ બાપા મોરિયા. ઘીને લાડુ સોરિયા.
થઈ ગયો છે અને આરતી પણ ચાલુ છે અને અત્યારમાં આપણે ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે અને શું રસોઈ બનાવી હું તમને આગળ બતાવીશ. તો અત્યારમાં ભાઈ આપણે બને છે પાણીપુરી. તો અહીંયા થાય છે બટેકા બોઇલ અને અહીંયા બે પાણી આપણા મસ્ત બની ગયા છે. એક બનાવ્યું છે તીખું અને એક બનાવ્યું છે મીઠું. એના કારીગર છે જયવંતી દીદી એન્ડ ભગુ દીદી. તો એ બંને એ કામ કર્યું છે અને અહીંયા બટેકા ભાઈ બોઇલ થવા માટે મૂકી દીધા છે. આજ કુકર કામ નહીં કરે. કેટલા 13 જણાની રસોઈ બને છે. યોગિતા દીદી 1 વર્ષની વાર છે જે સાસરે જવાને તો ભી રડવા મીણા છે. તમે રડોમાં પ્લીઝ યાર. તમે રડો એ અમારેથી સહન નથી થતું. ના એવું નથી. આમાં જો નીચે જો પણ શું સુધારું છું હું ડુંગળી સુધારું છું. કાંદા કટિંગ થાય છે ને તો હું કે યોગિતા દીદીને ભાઈ રડાઈ જાય છે અને કાંદા છે ફૂલે ફૂલ તીવ્ર. અત્યારના ભાઈ બધા દીદી જો આમ જો બધા ભગુ ને જો ભગુ એ ભગુ તને બોલાવે અહીંયા. ભગુ નું ફેસ રિવીલ ફાઇનલી થઈ ગયું. આ બટેકી આનું નામ હાથ બટેકી ને. એ देखो गाइस ये लड़की को देखो आपने देख लिया ही है. અત્યારે બનાવી પાણીપુરી બધાએ અને વાહે તળવાન બાબા એવો માલ લાવો તળ દો. હવે નહીં. તો અત્યારનો જે આપણે દેશી ચૂલા ઉપર ફ્રાય થઈ રહી છે પૂરી. આ પૂરી કોને કોઈ નથી ખાવી પણ ખાવી પડી મજબૂરી. પાણીપુરી ખાવી પણ વેલા બોલે તો મવાથી રેડીમેડ આવે પણ છેલ્લે બોલે એટલે ગામની તળવાની આવે. એટલે ભેગું ન થાય કા સાહેબ. નો ભેગું થાય આ તો મોઢું સોલી નાખે. તો તારે હાટું તો રોટલી રેડી ને. આજ તો પણ આખું ઘર લાઈટ લાગ્યો. ફોકસ મેં કીધું ને હવે મોટા લેમ્પ મૂકવાના છે ને. કાલે આવે કાલે અહીંથી આમ આવશે હો ભાઈ લેમ્પ. મોઢું હું દેખાડી એનો ફેસ રિવીલ હવાર દીરું કરી નાખ્યું. ગમે એટલી સરવા હે એ ખબર હોય કે ને વિડિયો તમને વિડિયોમાં શબ્દ જરીક ફરે એટલે સમજી લેવાનું આ ભગુ આવી ગયું. શુદ્ધ બોલે એટલે સમજી જાય ભગું જ હશે. કેવું એવું નથી યાર તમે ભગુની બેઇજ્જતી મત કરો. એવું નથી. બિચારી જોબ કરે પ્રોફેશનલ લોકો આરે રહેતી હોય એટલે સિટી મારે એટલે એની થોડીક બોલી અલગ પડે. રાઈટ. તો આ બધું ચાલે છે ભાઈ. ચાલો બધા પાણીપુરી ખાવા. ખોલવાનું કામ ચાલુ છે અને અહીંયા કાકી એન્ડ જયવંતી દીદી મોટા બેન છે આપણા અને મમ્મી બધા આવું બધું કામ ચાલુ કરી દીધું છે અને પાણી પણ રેડી થઈ ગયા છે. અહીંયા કાંદાનું પણ કટિંગ થઈ ગયું છે. છે મોટા પર યાર નાના. કાકી તમને ભાષે પાણીપુરી? હા કાકી ગળપડ વાળી હશે તો હાલ છે. બહુ ખાટી નહીં હાલે. ચલો તો અત્યારે પાણીપુરી બનવાનું કામ તો ચાલુ જ છે પણ આપણે આવી ગયા છે આપણા બાપ્પાના દર્શન કરવા માટે. જો પ્રકાશભાઈ બહુ મસ્ત ડ્રોઈંગ કર્યું છે. એને અમે બહુ કીધું હતું કે તમે ડ્રોઈંગની ફિલ્ડમાં આગળ વધો પણ પ્રકાશભાઈને 2 ફિલ્ડ હતી અને આગળ વેટરનરીમાં બહુ ઇન્ટરેસ્ટ હતો તો વેટરનરી ડોક્ટર બની ગયા અને આ પણ એને બની ગયા છે ફાઇનલ ડોક્ટર. એક ભાઈ મસ્ત કોમેન્ટ કરી હતી કે પ્રકાશભાઈ હકીકતમાં ડોક્ટર છે કે તમે ખીજવો હશો પણ નહીં. પ્રકાશભાઈ હકીકતમાં ડોક્ટર જ છે. વેટરનરી ડોક્ટર. એની ડિગ્રી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને એની જોબ પણ ચાલુ છે પણ સુરતમાં. રેડી થઈ ગઈ છે તો અડધા લોકો તીખું ખાય છે અને અડધા લોકો મોળું ખાય છે. તો એના માટે અહીંયા મોળો મસાલો એમાં થોડોક જ મસાલો નાખવાનો છે અને આ હોગા ફૂલ સ્પાઈસી ચટણી વાળા આપણો જે સ્પેશિયલ મસાલો છે ઈ. અને બસ હવે આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે અને પેલા બધા મસ્ત જમી લઈએ. ત્યાં બધા લોકો ગીત ગાવા માટે આવી જશે અને ભાઈ આપને ગીત ગાતા તો આવડે થોડા ઘણા પણ કેમેરો હામ હોય તો આપણે પૂંખા ફાસ થઈ જાય. કેમેરો હામ હોય એટલે થોડાક અનકમ્ફર્ટેબલ થઈએ. થોડાક આવડે છે. નાના હતા ત્યાં થોડાક વધારે આવડતા હવે ઓછા આવડે. પેલા એવું હતું કે આપણે કપાસ વીણતા હોય ને ત્યારે એકાબીજા હામમાં ગીત ગાતા ફટાણા ગાતા તો ત્યારે આવડતા. હજી શીખી જાય તો આવડી જાય. આવું બધું હોય અને ચાલો તો પેલા બનાવે મસ્ત જમી લે પછી બધા લોકો અમારા ફટાડા પરિવારના મસ્ત ગાય તો એ હું તમને બતાવીશ. તીખી લાગી બધાને પાણીપુરી. મને નહીં લાગી આ બધાને તમને બધાને લાગી. મને બહુ તીખી લાગી છે. મને નહીં લાગી. એમાં આવું છે મરચી આપણે દર વખતે આપણે લાલ મરચા નાખી છે આ વખતે લાલ એવડી ઝીણી મરચી આવે ને સુરતી ઈ નાખી એટલે બધાને મોઢામાંથી લાળું ટપકવા માંડી છે. બેન તમને આજ પાણીપુરી કેવી લાગી? બહુ તીખી લાગી. ભગવતી બેને બનાવી એટલે બહુ તીખી લાગી. શીતલ બેન તમને કેવી લાગી?
એને તો બોલો વાત એમાં ભાઈ ની તો તમે આજ વાત જ મત કરો. પપ્પા તમને કેવી લાગી? માઇનસ માં રિવ્યુ આપવાના ભગુબેને બનાવી બહુ સારી બહુ માઇનસ માં રિવ્યુ બહુ સારા કેટલા પોઈન્ટ માઇનસ માં માઇનસ માં 5 સ્ટાર. આકાશભાઈ ને માઇનસ રિવ્યુ આપ્યા છે પાણીપુરી ના. કેટલા? 5 સ્ટાર. 5 સ્ટાર રેટિંગ મળે છે. પૂરી પાણીપુરી બનાવડા કરી દે જો. અમારા ભગુબેને બનાવી છે બધાના ભૂખા કાઢી ને સેલે ખાવા બેઠી હો. અમારે ભાઈ જેને મજા પકડે ને એને બધાને ભગુભાઈ કામ કરાવવાનું જે એના ભાગે આવતું એનું. અરે યાર મસ્ત બેની પણ ભગુ વેલે મારે નાના છે ને એટલે બધા ખીજવે છે. હવે થેન્ક યુ તું આવી રીતે એટલો કામ તો કરજે હવારના વાસણ ઉઠી ચલો ભાઈ આપણે ગીત ગાવાનું ચાલુ કરીએ.